અભાગણી તેના સપના તને આવા મળ્યા અડધી રાતે હોતી નથી ને હુવા દેતી નથી. આવા સપના તો આવે ને જાય. આવા સપના કોઈ દી હાસા થયા તો હવે થવાના છે. હે તારે વળી ક્યાં ભાઈ છે? ન ભાઈ સાની મની હોઈ જા જા ઓરડામાં જઈને સવારમાં સપનું સાચું પડશે જવા દેવાનું વિચારીશ. મગજની પથારી ફેરવીમાં મંડી પડી તો એક ધારો ફેંકડો તાણી. અરે વીરા રામદેવ, ખબર પડતા મારું સપનું સાચું કરશે નકર સાચું જેઠાણી નણંદ મને મેણા મારીને મારી નાખશે. વીરા બહુ સારું મારી બેન. એમ સપના હાસા થઈ જાય તું ક્યાંના દેવની દીધેલી છો? એ મારા વિયાય નહીં છપ્યું સાચું કે છે તો સતી હંસોયા છે અમારે કંકુ જરે હાલતી જાય. આ કયો આયો ખખડ ખખડ કરતો હોય તેને આ રે અહીંયા હડકાઈ માની દીધેલી આખે આખી. હું ટોસાણા એટલે હું આવ્યા એમ લે બેન બા તેડવા આવ્યો તું? અરે રે લહણ કાંઈક ખા. આ મોળો પડતો જા હાટક્યા દેખાઈ ગયા ત્યાં ખાવાનું કર. બેન ને તેડવાનું રેવા દે. હાલી નીકળ્યા ટાઈટ કેટલી છે આમાં જવાય કઈ? અકળાઈ જાય. એ સગુણા બહુ પીર માંથી તેડા આવ્યા લાગે જો તો તમારા કંકોત્રા આવ્યા. ખમ્મા કાકા ઘરે તો બધા હેમખેમ છે ને કાકા? ખમ્મા કાકા એનું નામ ખમ્મા કાકા છે? ના બા તો રતન કાકા છે પણ રતન કાકા ના વારણા લઉં છું. મેં કીધું ખમ્મા કાકા હોય છે. જો બા સપનું સાચું થયું છે મારું. ચટ જવાની રજા આપો બા. ના ના તમારી વાત સાચી છે વહુ. સપનું હાસું થઈ ગયું છે બરોબર છે એમાં કઈ ના નહીં. પણ વહુ હા બા ઘરે કેટલું બધું કામ છે બટા તમને ખબર છે ને? અહીંયા દિયરના લગ્ન છે, મહેમાન છે, કામ છે, કેટલું કામ છે. અને એકવાર પીરમાં ન જાગ ને ક્યાં તમારો કઈ બગડી જવાનું છે કઈ તમારે? અરે બા આજે 20 વર્ષથી મારે પિયરના તેડા આવ્યા છે બા. એ તો આવે એમાં ન્યા શું થઈ ગયું? આવે લે ન્યા લગન છે કઈક પ્રસંગ હોય તો વળી આવ્યો હોય તેડવા. પણ જાવું કઈ જરૂરી નથી હો આપણે. હે અહીંયા ક્યાં કોઈનો કઈ કોળી છે? દૂધ ધોળામ જોઈ કેઠું થાય. હે મારું કઈ સાંભળે જ નહીં. ઘરમાં હાલે ક્યાં મારું? તમારી બેન આવી ને એનું જ બધું ઘરમાં હાલે. હા હવે ન્યા કોઈ છે ન્યા તમારું બાપ બોસ ન્યા? હે હું તું ફરીને આઈ પર ટોસ આવે કઈક વાત કરો. ઓલો આવ્યો છે દૂધવા એટલે રત્નો. અરે બા હા ટૂંકી વર્તી છે લાંબો પંથ છે સીધને સીધા જોડી કરો. તારો બાપ આગળ પડે છે રેવા દે. થોડોક દી ઉગવા દે એને. તું રમાય ઘડીક કોકના હક લેવા દે. છોકરા અહીંયા કરે. એક અહીંયા મર્યો એક ત્યાં ઘોડિયામાં. કેટલાને ખાસ થવા મારે જણી મૂકી દીધા. અરે બા તડક્યો થોડોક ખાવા દે. તારો બાપ જાય ને થઈ જાય ગુલ્ફી જેવી, પેપ્સી કોલા જેવી. અરે બા હું છે આને બા બા સીધને જીભા જોડી કરો છો. જવાની રજા આપો ને બા. જીભા જોડી હું નથી કરતી. કાળા મોઢાડી તું કરે છો. હું બોલું કાંઈ જરી કઈ તે અવાજ છે ગાયો મારો કોઈને. તું કારની બા 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 મંડી પડી. કોણ જાણે હું કાલ હું ખાધું છું? હે કાલ હું હતો વાળુમાં. વાયુ નથી કરી ગયો ને?
કોઈ દી પીરના આટલા બધા ઓરતા નહોતા. આ જાગી ત્યારની પીર 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 જ કરે છે એકલું. પીરમાં જ જાવું છે એકલું. પીપળો ઉગ્યો પડી રે ના અહીંયા બાવળિયામાં. અરે બા, રામદેવ વિરમદેવ નામના ભાઈ છે મારે. લે હશે કા હોય એમાં હોય થઈ ગયું. હંધાન હોય, ભાઈ હોય, માવતર હોય, કાકા કુટુંબ હોય, બધું હોય. પણ તારા બાપ ને પરણાવા ગયા ને હે, તારે નહોતો ન્યા કોઈ તારો મામો જવતલ હોમ માં તે ઓલા 300 વાળા દાડિયા કપા વીણવા વાળા લઈ આવ્યા હતા. તો કોઈ હતું નહીં. આ તારે આવ્યા તને બધી બહુ જ ખબર હોય કા. એક નાખીને આગળ કાઢી નાખીને લોંદો. તને બહુ બધી ખબર હોય કા. તો કાટકી કા તમ બોલો ભાઈ સારું છે કા. અરે આમ જોત પણ હું બોલે છે એ આમ જોતો ખરી. અરે ભેરવ બોલે. હમણાં 5 વાગે કુકડા બોલશે. સુકન ન થારા થાતા એ સગુણા સાસુ કહું રેવા ત્યાં આજ ન જાવ બટા. જો આ સુકન ન થારા થાતા. અરે બા, હું જો કોયલ બોલે છે સુકન હારા થાય છે માં. લે ઘડીક માં કુકડા બોલશે હમણાં. તો દી ઉગી ગયો એમ સમજાય. પણ આ કોયલ ને ભેરો બોલે માં મારે શું સમજ. જો તારી માં ભેહું દોવાની છે કા છોકરા. ભેહું દોવાની છે ને એ ભેહું દોઈને જાય છે. મારથી ન દોવાય ભાઈ. એટલી બધી ભેહું કેટલી છે 70 તો ભેહું છે. કેમ માર દોવી. અરે બા, ટૂંકી વર્તીના લગન લીધા છે ચિતને એટલી જીભા ચોરી કરો છો. ઈંડાનું શાક કર્યું તો આને વાયુ કર્યું. એકલું બા બાત થાય. રોકાને બાએ હું ખેંચી લીધી છે. હવે તું કે નિરાજ ટાઈસ કરે કી બાત થઈને આવી. તો જાવ સન. હા બા, જાવ મારો હાલો નીકળો અહીંથી. હાલો પીપળો જાય એટલે અહીં જગ્યા થાય. હાલો નીકળો 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 જાય. 4 વ્હીલ લઈને આવ્યો છું હે. એટલે 4 વ્હીલ લઈને એટલે બધેથી આવ્યો. ઠીક તો વાંધો. તું શું લઈને આવ્યો. કયો તારો હાટ. ઠીક હાટ જો છે ને એટલે કે આપણે તો હાટ હોય ને. તમે સવો એમ ને હજી સવો. ઠીક કા તો ઉજરી જાઓ અને કા ગુજરી જાઓ. જાવ છે. હા બા, પણ કીધું ખરી નીકળ એમ ભાઈ. હવે કેટલી વાર કહેવાનું ભલા માણસ તને છે. સમજી જાને. જાવ મરો બુડા આથી અહીં ન આવતા બરોબર. કોઈ દી અહીં પિંગલગઢમાં પગ જ ન મૂકતા. ત્યાં પડ્યા જ રહેજો. હવે હું મારા છોકરાને બીજી લાગી. હો અરે બા, હા બા. આવું ક્યાં બોલી રહ્યા છો બા. કેમ બા. હસતા મોઢે વિદાય આપો બા. હસતા મોટે કાથી આપવું. કાથી હસતા મોટે આપવું હે. આ તમે જાવ એટલે કામ નો બધો અમારી માથે આવીને ઉભું રહે હે. કેમ હસતા મોટે શું આપું તમને વિદાય. કહું તો શું જાવ. રાજી ખુશી થી કહું છું જાવ. ભાઈ ના લગ્ન કરી પાછા વહી આવજો એમ કેમ. અને આનું ધ્યાન રાખજો. જાવ મરો.
આજે ઈકા દેવાની ગીત બનાવ્યા. અરે બાદશાહ સાહેબ હું રામાપીના ગુણ ગાઉં છું. અરે બાદશાહ સાહેબ હું રામદેવજી મહારાજના ગુણ ગાઉં છું. ઓય તું કઈ ઓલો જાતા નોકરો? અરે બાદશાહ સાહેબ અમારા હિન્દુમાં પણ પીર છે, એ પીરના ગુણ ગાઉં છું. એ કબીરા, તારા હિન્દુમાં કબીરના પીર ના હોય, પીર તો એક અમારા મુસલમાનની અંદર હોય. અરે બાદશાહ તો તારે રામદેવજી મહારાજની પીરાઈ જોયું હોય, તેની બેન સગુણા પિંગલગઢથી પોકરણગઢ જાય છે, જેને લૂંટો તો તમને રામદેવજી મહારાજની એ પીરાઈ. હા કબીરા, આય બાદશાહ કાંઈ એવો નાદાન નથી કે બે દીકરી ઉપર નજર નાખે. એ હા કબીરા, તમે ગયો એટલે રામની પીરાઈ જોવા માટે હું ઈ ખાતરી કરીશ. એ હા કબીરજી, આખા નવસો નવાણું નગારા પૂરતા કર ને રામદેવની બેન સગુણાને લૂંટ. જો ઈના ઉપર કાંઈ કશું થયું તો હું તારા ઉપર સાંભળે રહું. Bye.
અરે મારા બેન રત્ના કાકા તમે ધીરે ધીરે રવણના પતંગે ચડતા જાઓ હમણાં ચોરોના પાછળ પાછળ જઈ તેમની પાસેથી માલ લઈને આવું છું
આજે કરે બાલે દીદાને મારિયા તારા બાદશાહને જઈને કહે છે કે બાવનગઢના ઉલાની કરમમાં જોયો તો રોણુજાના બાબા રામદેવ પીર પાસે છે તેમને જઈને કહે છે કે બાબા રામદેવ પીર બાબા ગાયના ગોંદરો પાસે જાય ને દિલ્હીના ગાયના ગોંદરો લઈને આવજે જા સુરત દાદા કને જા ફોન લેતા આવજો બસ ચોરી કરી ફોન પાછો લાવશે યા જો પાછો કાઈ નહીં એ સડેલી માલ લાયો કે નહીં સડેલી હું કીધું સડેલી કીધું हाल तो मने ले चल हाल वाह बापू वाह क्या बात વાહ બાદશાહ વાહ બોલાવે કોફી પે આવું એમ કે હવે મરી જાય ને હાલો રામાપી મદાનભાઈ બોલો આવી રીતે રામજી મારા પોતાના લીધું દે શ્વાસ તગડક તગડક કરતા જાય હેલો દાદા હેલો એ દાદા હેલો ને અરે બાદશાહ ક્યાં છે શું કરો રામદેવ તો તારી સામે ઉભો છે લાઈટ ગઈ લાઈટ વહી ગઈ અરે બાદશાહ મારી બેન સપનાનો જે કઈ મને લૂટેલો હોય તે મને સુપ્રત કરી દે અરે બાદશાહ બોલવામાં પણ તારી જીભ અચકાય છે હજુ હું તને સમજાવું છું કે મારી બેન સપનાનો જે કઈ મને લૂટેલો હોય તે મને સુપ્રત કરી દો અરે બાદશાહ તું તો મારા હજાર જણા માફ કરવા તૈયાર છો પરંતુ મારી બેન સપનાનો માલ સુપ્રત કરી દે તો રામદેવ તારા લાખો ગુના માફ કરી દેશે અરે બાદશાહ હું તો તને સીધી રીતે સમજાવું છું કે તારે દિલ્હીનું રાજ ચલાવવું હોય તો રામદેવના ચરણમાં પડી જા તો રામદેવ તારા ગુના બધા માફ કરી દેશે અરે બાદશાહ હજી તને સમજાવું છું મારી બેન સગુણાનો માલ હોય એ બધો સુપ્રત કરી દો અરે બાદશાહ ઈ તો હું તને સમજાવું છું કે શરણમાં પડી જા તો રામદેવ બધા તારા ગુના માફ કરે અરે તો યુદ્ધ માટે થઈ જાવ તૈયાર
અરે બાદશાહ, હજી હું તને એ સમજાવું છું કે ચરણોમાં તું પડી જા. આ બાદશાહ આમ નહીં માને. તેમની સાથે યુદ્ધ કરવું જ પડશે. બહુ સારું બાદશાહ.
બાદશાહ આખરી વાર તને સમજાવું છું આ બાદશાહ અભિમાનમાં ને અહંકારમાં આવીને રામદેવ પીર બાપા સાથે યુદ્ધ કરે છે પણ લાવ બાદશાહનું અભિમાન ઉતારવા માટે તેમની સાથે યુદ્ધ કરવું જ પડશે હાલો ભગવાન રામદેવજી મહારાજના નારે તાળ મંગળ વર્તાવના છે કે ખાલી મારે આના ગુરુ છે ભગવાનના વિવાહ એટલે તુલસી વાસવાન પાય વર ઘરે અભિયાનો સફળતા
એવા 51 રૂપિયા પેલા મને દાન આપે ભગવાન અરે મારા બેન રુદન ના કરો ભાણુબા ભરની અંદર સુરા છે માટે લાવ ભાણુબાને જગ્યા ભાણુબા हेलो भाई जय भाई बोले जय भाई भाई आकार से Yeah.
Thank you.